વેલકમ બેક। આંધ્રપ્રદેશમાં 4 મહિના અગાઉ શાકભાજીની આડમાં લાવવામાં આવેલું 2.5 કરોડનું લાલ ચંદનનો જથ્થો પાટણથી ઝડપાયો છે। તેમજ પાટણ, મહેસાણા અને ડીસાના મળી 3 આરોપીઓને આંધ્રપ્રદેશ અને પાટણ પોલીસે ઝડપી પાડ્યા છે। આંધ્રપ્રદેશની રેડ સેન્ટ્રલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ ટીમે પાટણ એલસીબી અને બાલિસણા પોલીસને સાથે રાખી હાજીપુરના શ્રે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને આ ગોડાઉનમાંથી મોટી માત્રામાં લાલચંદનનો જથ્થો મળી આવ્યો હતો। લાલચંદનની હેરાફેરી કરનાર પાટણ જિલ્લાના પરેશજી કાંતિજી ઠાકોર, મહેસાણાના ભાટવાડામાં રહેતા હંસરાજ વિરાજી જોશી તથા ડીસાના ઉત્તમ નંદકિશોર સોનીની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે ત્રણેયની ધરપકડ કરી 4.5 ટન વજનના 2.5 કરોડની કિંમતનો લાલચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રે ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે। તો જે આ જગ્યાએથી અત્યારે કુલ 4.5 ટન ચંદન કે જેના આશરે 150 જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત 2.5 કરોડ જેટલી થાય છે। મફત કા ચંદન ઘસબે લાલિયા એવી કહેવત છે, પરંતુ પાટણમાં અત્યારે હાલ જે રેડ એટલે કે રક્તચંદન પકડાયું છે એની કિંમત લગભગ 2.5 કરોડ છે અને એનું વજન ગણીએ તો 4.5 ટન છે। જે પકડાયું છે, કેમેરામાં ક્યાંક દ્રશ્યો બતાવે, આ જે રક્તચંદન છે પાટણમાં કહેવાય કે પહેલી વખત આટલો મોટો જથ્થો પકડાયો છે, જેમાં બાતમી મળી હતી આંધ્રપ્રદેશમાં જે તિરુપતિ ડિસ્ટ્રિક્ટ છે તેના ડીવાયએસપીને જે સ્ક્વોડ છે આખી રક્તચંદનની સ્ક્વોડને માહિતી મળી હતી અને માહિતીના તાર લગભગ પાટણ ખાતે ખુલ્યા છે અને પાટણના જે શ્રે ગોડાઉન છે શ્રે ગોડાઉનના 70 નંબરના ગોડાઉન નંબરમાંથી આજે આટલો બધો વિપુલ પ્રમાણમાં જથ્થો પકડાયો છે। અત્યારે હાલ એનું વજન ચાલી રહ્યું છે, એનું કિંમતને બધી ગણતરી થઈ, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ આખો ઇન્ટરનેશનલ કહી શકાય એવી ગેંગ આની અંદર સંકળાયેલી છે, કારણ કે પાટણના આવા કોઈ કે ગુજરાતના લોકલ જે કહી શકાય એવા ગુનેગાર આમાં સંકળાય, પરંતુ ઇન્ટરનેશનલ હોવું જોઈએ। અને એક સૂત્રો પાસેથી મળતી માહિતી એવી છે કે એક જે પકડાયેલો આરોપી છે એની જે ઘરવાળી છે એની પત્ની જે 6 ઇન્ટરનેશનલ લેંગ્વેજ જાણે છે અને આ માલ લગભગ દક્ષિણ એશિયા તરફ જવાનો હતો। આમ અત્યારે પાટણની પોલીસ અને આંધ્રની પોલીસ તેમજ બાલિસણા પોલીસે ભેગા મળીને એક ખૂબ જ વિપુલ પ્રમાણમાં જથ્થો પકડીને ખૂબ જ સુંદર સરાહનીય કામગીરી કરી છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।